હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 3 મેટ્રિક્સ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.1ના 6 એક્ઝામ્પલ ગણ્યા હતા. બરાબર છે. એની પછી નેક્સ્ટ 7મો એક્ઝામ્પલ શું છે કે સમીકરણ બે મેટ્રિક્સ આપ્યા છે અને એ બંને સમાન છે. a - b 2a + c 2a - b 3c + d ઇઝ ઇક્વલ્સ ટુ -1 5 0 13 માંથી a b c અને d ના મૂલ્ય શોધો. બરાબર. આની જેવા જ એક્ઝામ્પલ ઘણા આપણે જોયા આગળના દાખલામાં. આપણે આ જ સ્વાધ્યાયમાં આગળના દાખલા જે આમાં ગણ્યા એમાં આ રીતે થતા કે બે શ્રેણીકો તમને સમાન આપી દીધા હોય, બરાબર, અને એમાં જે ચલ હોય, જે વેરિયેબલ હોય એની તમારે કિંમત મેળવવાની હોય. તો અહીંયા કોણ છે ચલ? a b c અને d, ABCD. તો ABCDના મૂલ્ય મેળવવાના. તો એ જ વાત કે બે શ્રેણીકો જો સમાન હોય તો અનુરૂપ ઘટકો સરખા હોય. પહેલો ઘટક સમાન હોય, બીજો ઘટક હોય. તો એનો મતલબ પહેલો ઘટક સમાન તો આ પહેલું સમીકરણ બનશે, બીજો ઘટક સમાન તો આ બીજું સમીકરણ બનશે, ત્રીજો તો ત્રીજો અને ચોથો તો ચાર. એટલે ટૂંકમાં 4 સમીકરણ બન્યા. પહેલું સમીકરણ પહેલા સમીકરણમાં કયા જ વેરિયેબલ છે? AB, બીજામાં AC, ત્રીજામાં AB, ચોથામાં CD. તો કયા સમીકરણને ઉકાલે? જો પહેલું જો AB વાળું છે, ત્રીજું પણ AB વાળું છે, તો AB એટલે સમીકરણ 1 અને 3ને લોપની રીતે ઉકેલી દો તો A ની કિંમત મળી જશે. બરાબર. A ની કિંમત તમે સમીકરણ 1 કે 3 ગમે એમાં મૂકો, બરાબર. આ સમીકરણમાં ગમે એમાં મૂકો એટલે બીજા B ની કિંમત મળી જશે, A ની કિંમત મળી જશે, B ની કિંમત મળી જાય. હવે A અને B બંને મળી ગયા, બરાબર. તો જો સમીકરણ 2માં તમે A ની કિંમત મૂકો એટલે C ની કિંમત મળી જાય, બરાબર. અને C ની કિંમત સમીકરણ 4માં મૂકો એટલે Dમાં. એટલે ટૂંકમાં સમીકરણના તમારા લોપની રીતે ઉકેલવાના છે, બરાબર. ધોરણ 9થી આપણે શીખ્યા છીએ એ રીતે સમીકરણ બને એના લોપની રીતે ઉકેલો. ABCDની કિંમત મેળવવાની હતી તો A ની 1, B ની 2, C ની 3 અને D ની 4. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ પૂરા. હવે MCQ, બરાબર. સ્વાધ્યાય 3.1માં છેલ્લા MCQ 3 MCQ છે. 8મું એમ કે A ઇઝ ઇક્વલ્સ ટુ AI જે M × N ચોરસ શ્રેણિક હોય તો એકદમ ઇઝી છે, બરાબર. કોઈ શ્રેણિક હોય, બરાબર, એમાં M હાર અને N સ્તંભ હોય, અને જો એ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો શું હોય? તો એનો મતલબ હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય? સમાન. એનો મતલબ શું? ઓપ્શન C, M ઇઝ ઇક્વલ્સ ટુ N. હાર અને સ્તંભની સંખ્યા બંને કેવી હોવી પડે? ઇક્વલ, બરાબર. આપણે જાણીએ છીએ કે ચોરસ શ્રેણિકમાં હાર અને સ્તંભ શું હોય? સમાન. તો એનો મતલબ M = N, એટલે કયો? ઓપ્શન C. પછી 9મો MCQ, x y ની જે કિંમતો માટે શ્રેણિકની જોડ, આ બંને જે શ્રેણિક આપ્યા છે શ્રેણિકની જોડ સમાન થાય તેવી આપેલી x અને y ની કિંમત કઈ? બરાબર. 4 ઓપ્શન આપ્યા છે. તો શું જો કે આ બંને શ્રેણિક છે એ બંને સમાન ક્યારે થાય? x અને y ની કઈ કિંમતો માટે આ બંને શ્રેણિક સમાન થાય? બરાબર. પ્રશ્નમાં ખબર પડી? x અને y ની જે કિંમતો માટે શ્રેણિક જોડ આ બંને સમાન થાય તેવી આપેલી x અને y ની કિંમત શોધો. તો x અને y ની કઈ કિંમતો માટે આ બંને જે શ્રેણિક છે એ સમાન થાય? તો આ બંને શ્રેણિકને હું સરખાવી દઉં, પછી જોઉં x અને y ની કઈ કિંમતો મળે છે, બરાબર. તો જો અહીંયા આપેલ બંને શ્રેણિકો સમાન આપેલ છે, તો બંને શ્રેણિકને મેં સરખાવી દીધા, આ બંને શ્રેણિકને. તો ફરીથી એ જ વાત કે અનુરૂપ ઘટકો સમાન હોય. જો બે શ્રેણિકો સમાન હોય તો અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન હોય. તો સરખાવી દો. પહેલું કઈ કિંમત મળશે? 3x + 7 = 0. 3x + 7 = 0. તો આની પરથી સીધી x ની કિંમત મળી જાય. x બરાબર શું આવે? -7/3. બીજું કે 5 = y - 2, 5 = y - 2, તો y ની કિંમત શું આવશે આની ઉપરથી? -2, આ બધો +2 એટલે y = 7. બરાબર. આમાં સમીકરણ નથી બનતા x અને y ના. ત્રીજું y + 1 = 8, તો y + 1 = 8, તો y = શું આવશે? +1, આ બધું આવે તો -1 એટલે 8 માંથી 1 જાય 7. અને ત્રીજું 2 - 3x = 4, 2 - 3x = 4, તો 3x ને સૂત્રનો કરતા બનાવો શું આવશે? x = -2/3. બરાબર. તો અહીંયા જો x ની બે કિંમતો મળે અલગ અલગ. x બરાબર -7/3, x બરાબર -2/3. જો આ x ની જે બે કિંમતો છે, બે અલગ અલગ કિંમતો મળે, બરાબર છે. બે અલગ અલગ કિંમતો ચાલે, બરાબર. અલગ અલગ કિંમતો પણ ચાલે. એનો મતલબ x બરાબર -7/3
અને એક્સ બરાબર -2/3 આ બંને અલગ અલગ કિંમતો મળશે. વાયની જો સમાન જ મળશે, વાય બરાબર 7. એનો મતલબ આ બે જે શ્રેણિક છે એમાં તમે વાયની જગ્યાએ 7 મૂકી દો તો એક્સની જગ્યાએ શું મૂકવાનું? -7/3 -2/3. હકીકતમાં એક્સની કોઈ એક જ કિંમત મળવી પડે, બે અલગ અલગ કિંમત ચાલે નહીં. બરાબર, એક્સની બે અલગ અલગ કિંમત ચાલે નહીં. જો બે એક્સની અલગ અલગ કિંમત હોય તો વાયની પણ બે હોવી પડે. એનો મતલબ એક્સની -7/3 માટે વાયની કિંમત આ લ્યો અને એક્સની -2/3 માટે વાયની કિંમત આ લ્યો. પણ અહીં શું થાય છે, જો વાયની કિંમત તો એક જ મળે છે. આ બંને શ્રેણિકોમાં વાયની કિંમત તો ફિક્સ 7 જ મળે છે, પણ એક્સની કિંમત ફિક્સ છે નહીં. એક્સની કિંમત અલગ અલગ મળે છે, -7/3 અને -2/3. એ ના ચાલે. જો અહીં લખ્યું જ છે વ્યવસ્થિત. પરંતુ 3x + 7 = 0 અને 2 - 3x = 4 ની એક સાથે શક્ય નથી. ની કિંમતો, બરોબર, આ લખવાનું રહી ગયું છે, ની કિંમતો એક સાથે શક્ય નથી. એટલે કે એક્સની કોઈ પણ એવી કિંમત ન મળે કે જેથી ઉપરના બંને સમીકરણનું સમાધાન કરે. બરાબર, અહીંયા જુઓ તમે, એક્સની જે આપણને બે સમીકરણ મળ્યા હતા, બરોબર, આ 3x + 7 ઉપરથી x = -7/3 અને 2 - 3x ઉપરથી x બરાબર શું આવ્યું? -2/3. એટલે બંને સમીકરણમાં x ની કિંમતો અલગ અલગ મળી. એનો મતલબ x ની કોઈ એવી એક કિંમત ના મળે કે જે આ બંને સમીકરણનું સમાધાન કરે. બરોબર, અહીંયા -7/3 છે, અહીંયા -2/3, એટલે x ની કિંમતો કેવી આવે છે? અલગ અલગ. બરોબર, એટલે અહીંયા લખ્યું છે, જો, પરંતુ 3x + 7 આપણું પહેલું સમીકરણ અને 2 - 3x આપણું ચોથું સમીકરણ. પરંતુ 3x + 7 = 0 અને 2 - 3x = 4 ની કિંમતો એક સાથે શક્ય નથી. એટલે કે એક્સની કોઈ પણ એવી કિંમત ન મળે કે જેથી ઉપરના બંને સમીકરણનું સમાધાન થાય. હકીકતમાં એક્સ આપણે વાયની એક કિંમત મળી તો એક્સની પણ એક જ મળવી પડે. બરાબર, તો જ આપણે કહીએ કે બંને શ્રેણિકો કેવા છે? સમાન. તો અહીંયા તો શું થાય છે, જો એક્સની કિંમતો કેવી કેવી આવે છે? અલગ. વાયની તો એક જ આવે છે ફિક્સ 7, પણ એક્સની અલગ અલગ આવે છે. એટલે કે x બરાબર -7/3 લઈએ. બરોબર, આગળ જો આપણને બે સમીકરણ મળ્યા હતા એમાંથી એક્સની બે અલગ અલગ કિંમતો મળી હતી. એટલે કે x બરાબર -7/3 લઈએ તો 2 - 3x = 4 નહીં થાય. બરોબર, જો શું કહેવા માંગે છે, x બરાબર -7/3 લ્યો અને x બરાબર -2/3, બે અલગ અલગ કિંમતો મળે છે. હવે આ જે છે એ બીજ કોનું છે? આ સમીકરણનું. અને આ બીજ છે એ કયા સમીકરણનું? આ સમીકરણનું. તો x બરાબર -7/3 આ સમીકરણનું બીજ નથી, અને એ જ રીતે x બરાબર -2/3 આ સમીકરણનું બીજ નથી. તો એ જ લખ્યું છે જો. એટલે કે x બરાબર -7/3 લઈએ તો 2 - 3x = 4 નહીં થાય, અને x બરાબર -2/3 લઈએ તો 3x + 7 = 0 નહીં થાય. બરાબર, આ કઈ રીતે? જુઓ, MCQ એક જ આવો છે, ગોખવાની જરૂર નથી, સમજી લેજો. એક્સની બે અલગ અલગ કિંમતો મળી. હવે એક્સની જો સપોઝ હું -7/3 લઈ લઉં તો એક્સની જગ્યાએ -7/3 મૂકી દઉં તો અહીં શું થશે? -7/3 એટલે 3 3 કેન્સલ, એટલે શું આવશે? -7 + 7 એટલે શું આવ્યું? 0. જો અહીંયા 0 આવી ગયું. પણ x બરાબર -7/3 જો તમે અહીંયા લ્યો તો શું આવશે? 2 - 3 × -7/3, 3 3 કેન્સલ, માઇનસ પ્લસ, 7 ને 2 શું થશે? 9. જ્યારે અહીંયા શું છે? 4. હકીકતમાં બંને શ્રેણિક સમાન છે એટલે આ ઘટક ને આ ઘટક સરખા જ હોવા પડે. તો એક્સની જ્યારે તમે કિંમત -7/3 લેશો ત્યારે આ સાચું પડશે, પહેલું સાચું પડશે પણ બીજું ખોટું પડશે. અને જ્યારે x બરાબર -2/3 લેશો ત્યારે બીજું સાચું પડશે. કેમ? કારણ કે તમે -2/3 મૂકો તો 3 3 કેન્સલ, x બરાબર એક્સની જગ્યાએ તમે -2/3 મૂકો એટલે 3 3 કેન્સલ, માઇનસ પ્લસ, તો બેન બે શું થશે? 4. તો એ અહીંયા આવી ગયા, પણ તો અહીંયા નહીં થાય. બરાબર, એટલે એક્સની આ જે કિંમત છે -7/3 એ આના માટે સાચી પડશે. આમાં એક્સની કિંમત મૂકો તો 0 આવી જશે, પણ અહીંયા એક્સની કિંમત -7/3 મૂકશો એટલે 4 નહીં આવે. બરાબર, અને એ જ રીતે x બરાબર -2/3 જો આની અંદર મૂકશો તો 4 આવી જશે, પણ x બરાબર -2/3 જો આની અંદર મૂકશો તો 0 નહીં આવે. બરાબર, એટલે એક્સની કોઈ એવી ફિક્સ એક કિંમત આપણને મળતી નથી. એટલે અહીંયા લખ્યું છે જો. એટલે કે x બરાબર -7/3 લઈએ તો 2 - 3x = 4 નહીં થાય, અને x બરાબર -2/3 લઈએ તો 3x + 7 = 0 નહીં થાય. તેથી x ની કિંમત શોધવી શક્ય નથી. બરાબર, તેથી x ની કિંમત શોધવી શક્ય નથી. એટલે શું આવ્યું હકીકતમાં? x ની કિંમત શોધવી શક્ય નથી, અને y ની કિંમત તો શું હતી? ફિક્સ 7 જ હતી. જો y ની કિંમત તો આપણને 7 મળી જ હતી.
એક્સની કિંમત શક્ય નથી કારણ કે બે અલગ અલગ કિંમત મળે છે, પણ વાયની શક્ય છે. વાયની કઈ છે? ફિક્સ, એક જ 7. તો શું આવશે હકીકતમાં? એવો ઓપ્શન કે જેમાં એક્સની કિંમત શક્ય નથી અને વાયની કિંમત 7. તો એવો ઓપ્શન નથી. જો એક્સની કિંમત શક્ય નથી એવું નથી. જો એક્સ બરાબર -1/3 આવે છે અહીંયા, પછી અહીંયા શું આવે છે? એક્સ બરાબર -2/3 અને અહીંયા એક્સ બરાબર -1/3. હકીકતમાં શું આવે છે? -2/3 -7/3 અલગ અલગ આવે છે. એટલે એક્સની કિંમત શોધવી શક્ય નથી. એવો ઓપ્શન છે જ નહીં આમાં કે એક્સની કિંમત શક્ય નથી અને વાય બરાબર 7. વાય બરાબર 7 અહીંયા છે, અહીંયા છે, અહીંયા વાય બરાબર -2/3 એટલે આ તો ઓપ્શન આવશે જ નહીં. વાય બરાબર 7, વાય બરાબર 7 અહીંયા આવ્યા, પણ એક્સની કિંમત શું આવે છે? આપણે શોધવી શક્ય નથી. જ્યારે અહીંયા તમે દેખાડ્યું છે શું? એક્સ બરાબર -1/3 અને એક્સ બરાબર -2/3. એનો મતલબ બંને ઓપ્શન ખોટા છે. એટલે શું આવશે? ઓપ્શન બી, શોધવું શક્ય નથી. કેમ? કારણ કે અલગ અલગ કિંમતો આવી એટલા માટે. પછી જોઈએ 10મો MCQ. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ખાલી જગ્યા 27, 18, 81 કે 512. શું કહેશે? જો કે પ્રત્યેક ઘટક 0 અથવા તો 1 હોય તેવા 3x3 કક્ષાવાળા, એટલે કોઈ એક શ્રેણિક છે 3x3 કક્ષાવાળો, બરોબર? 3x3 એટલે કેટલા ઘટકો આવશે? 3 તેરી 9. આની અંદર ટોટલ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ટોટલ 9 ઘટકો આવશે. તો શું કહેશે? જો કે પ્રત્યેક ઘટક, આમાંના જે દરેક ઘટક છે એ કાં તો 0 હોય અથવા તો 1 હોય. એનો મતલબ આ જે પહેલો ઘટક છે અથવા તો કાં તો તમે 0 લઈ શકો અથવા તો 1 લઈ શકો. તો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિક, આવા કેટલા શ્રેણિકો બને? 3x3 કક્ષાવાળા શ્રેણિકો કે જેમાં પ્રત્યેક ઘટક કાં તો 0 હોય અથવા તો 1 હોય, એવા કેટલા શ્રેણિકો મળે? તો અહીંયા તમે 0 મૂકી શકો અથવા તો શું મૂકી શકો? 1. તો આને તમે બે રીતે પસંદ કરી શકો, બરાબર? આ 0 અથવા તો 1, એનો મતલબ આને તમે બે રીતે પસંદ કરી શકો. એ જ રીતે અહીંયા તમે 0 અથવા તો 1, એટલે આને પણ બે રીતે, આને પણ બે રીતે, બરાબર? આપણે ક્રમચય અને સંચયમાં જોઈ ગયા કે આ જે સ્થાન છે એમાં કેટલી વસ્તુ મૂકવાની છે? 2. એવી જ રીતે અહીંયા જે સ્થાન છે એમાં કેટલી વસ્તુ મૂકવાની? 2. અહીંયા જે સ્થાન છે એમાં કેટલી વસ્તુ? 2. બે રીતે તમે પસંદગી કરી શકો. કાં તો તમે 0 મૂકી શકો, કાં તો 1 મૂકી શકો. તો કેટલા થશે? જો પહેલો 2 રીતે, બીજું 2 રીતે, ત્રીજું 2 રીતે, ચોથું 2 રીતે, પાંચમું 2 રીતે, છઠ્ઠું 2 રીતે, સાતમું 2 રીતે, આઠમું 2 રીતે અને નવમું પણ 2 રીતે. એનો મતલબ શું થશે હકીકતમાં? 2 ની કેટલી ઘાત? 9 ઘાત. તો 2 ની 9 ઘાત એટલે શું આવશે? 512, બરાબર? 2 ની 9 ઘાત એટલે શું આવશે? 512. એનો મતલબ ટોટલ આવા 512 શ્રેણિકો મળે. કેવા? 3x3 કક્ષાવાળા, કે જેની અંદર કાં તો એક ઘટક 0 હોય કાં તો 1 હોય, બરોબર? જો આપણે લઈએ 0, 1, 0, 0, 0, 1, 1, 0, 1. જો આ શ્રેણિક 512 આ એક શ્રેણિક આવો પણ હશે, બરાબર? કાં તો એના ઘટક 0 હોય છે કાં તો એના ઘટક 1 હશે. એટલે આવા ટોટલ 3x3 કક્ષાવાળા અને જેના ઘટકો 0 અથવા તો 1 હોય એવા ટોટલ કેટલા? 512 શ્રેણિકો મળે, બરાબર? જો અહીં લખ્યું છે કે અહીં 3x3 કક્ષાના શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કુલ કેટલી થાય? 9. 3 હાર અને 3 સ્તંભ એટલે ઘટકોની સંખ્યા 9. હવે પ્રત્યેક ઘટક બે રીતે પસંદ કરી શકાય. આપણે ક્રમચય અને સંચય, બરોબર, પસંદ કરવાનું છે આપણે. એમાં જે જગ્યા છે એમાં તમે કાં તો તમે 0 મૂકી શકો અથવા તો 1 મૂકી શકો. તો જો આ રીતે 3x3 કક્ષાવાળો શ્રેણિક છે એમાં કાં તો તમે 0 મૂકી શકો અથવા તો 1. એવી જ રીતે બીજામાં પણ 0 અથવા તો 1. એવી જ રીતે ત્રીજો ઘટક છે એ પણ શું હશે? 0 અથવા તો 1. તો ટોટલ કેટલા? તો કે આને તમે બે રીતે લખી શકો, આને બે રીતે, આને બે રીતે. એટલે બધાનો ગુણાકાર કરો, A11, A12 અપ ટુ A33, દરેક સભ્ય બે રીતે પસંદ કરી શકાય. એનો મતલબ કુલ શ્રેણિકો કેટલા? તો કે 2 × 2 એવી કેટલી વખત? 9 વખત. 2 ની 9 ઘાત એટલે 512. એટલે ટોટલ કેટલા શ્રેણિકો? 512 શ્રેણિકો મળે કે જેની કક્ષા 3x3 હોય અને ઘટકો શું હોય? 0 અથવા તો 1. હવે અહીંયા એમ કહી દે કે 0, 1 અથવા તો 2 હોય. એનો મતલબ અહીંયા તમે 3 રીતે પસંદ કરી શકો. કાં તો 0 પણ મૂકી શકો, અથવા 1 પણ મૂકી શકો, અથવા તો 2 પણ મૂકી શકો. તો એવા કેટલી રીતે, એવા કેટલા શ્રેણિકો બને? તો અહીંયા 0, 1 અથવા તો 2, એનો મતલબ આને 3 રીતે કરી શકો, આને 3 રીતે, આને 3 રીતે. તો 3, 3, 3 કેટલી વખત? 9 ઘાત. એટલે 3 ની 9 ઘાત, બરોબર? એટલા શ્રેણિકો મળશે. તો અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે. એની પછીનો કોન્સેપ્ટ જોઈએ કે શ્રેણિક પરની પ્રક્રિયાઓ.
શું શ્રેણિક પરની પ્રક્રિયાઓ, એનો મતલબ શું? આપણે બે સંખ્યાનો સરવાળો, બે સંખ્યાની બાદબાકી, કોઈ બે સંખ્યાનો ગુણાકાર ભાગાકાર જાણીએ છીએ. એ જ રીતે શ્રેણિકમાં પણ હોય. કોઈ બે શ્રેણિકનો તમે સરવાળો કરી શકો, ગુણાકાર કરી શકો, બાદબાકી કરી શકો, બરાબર. પણ ક્યારે? એના માટે અમુક કન્ડિશન હોય કે જો આમ હોય, જો આ બે શ્રેણિકો આવા હોય તો જ તમે એ બંને શ્રેણિકનો સરવાળો કરી શકો, બાદબાકી કરી શકો, ગુણાકાર કરી શકો વગેરે, બરાબર. તો જોઈએ એની પ્રક્રિયાઓ, શ્રેણિક પરની પ્રક્રિયાઓ. હવે આપણે શ્રેણિકના સરવાળા, એટલે કોઈ બે શ્રેણિક આપ્યા હોય અથવા તો ત્રણ શ્રેણિક આપ્યા હોય તો એ શ્રેણિકના સરવાળા કઈ રીતે થાય એ, પછી એમની બાદબાકી કઈ રીતે થાય, બાદબાકી એટલે તફાવત, બરોબર. બે શ્રેણિકની બાદબાકી કઈ રીતે થાય એ, ગુણાકાર કઈ રીતે થાય એ, બરોબર. બે શ્રેણિકનો ગુણાકાર કઈ રીતે થાય એ, અને શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. એનો મતલબ કોઈ શ્રેણિક આપ્યો હોય એ, એનો અદિશ, અદિશ એટલે મેં કીધું કોઈ સંખ્યા, એટલે કોઈ શ્રેણિકને કોઈ સંખ્યા વડે ગુણો તો એ કઈ રીતે ગુણી શકાય, બરાબર. એ જેવી પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. એટલે શું? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને અદિશ વડે ગુણાકાર, બરોબર. શ્રેણિકનો ભાગાકાર ના હોય, કોઈ બે શ્રેણિકનો ભાગાકાર ના હોય. શ્રેણિકનો કાં તો સરવાળો હોઈ શકે, અથવા તો બાદબાકી હોઈ શકે, અથવા ગુણાકાર હોઈ શકે, અને અદિશ વડે ગુણાકાર હોઈ શકે, બરાબર. તો પહેલું જ જોઈએ શ્રેણિકના સરવાળો, બરોબર. તો કોઈ બે શ્રેણિકનો સરવાળો ક્યારે કરી શકાય? તો કે જો સમાન કક્ષા m ક્રોસ n વાળા બે શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ aij અને b ઇઝ ઇક્વલ્સ ટુ bij આપેલ હોય તો a અને b ના સરવાળો શ્રેણિક પ્રત્યેક શક્ય કિંમતો i અને j માટે cij ઇઝ ઇક્વલ્સ ટુ aij પ્લસ bij દ્વારા શ્રેણિક c ઇઝ ઇક્વલ્સ ટુ cij m ક્રોસ n તરીકે વ્યાખ્યાયિત થાય. જો આપેલ બંને શ્રેણિકો a અને b ની કક્ષાઓ સમાન હોય તો અને તો જ બંને શ્રેણિકોનો સરવાળો વ્યાખ્યાયિત થશે, બરાબર. શું કહેવા માંગે છે? જો કે કોઈ શ્રેણિક એક a શ્રેણિક હોય અને કોઈ શ્રેણિક b શ્રેણિક હોય તો આ a અને b નો સરવાળો ક્યારે થાય? એનો મતલબ a પ્લસ b ક્યારે થાય? તો કે આ જે બંને શ્રેણિક છે a અને b, બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. બંનેની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. એનો મતલબ ચોરસ નથી કહેતો, જો ધ્યાન રાખજો, એવું નથી કહેતો કે a અને b ચોરસ શ્રેણિક હોવા જોઈએ, નહીં. a અને b ની કક્ષાઓ કેવી હોવી જોઈએ? સમાન. એનો મતલબ જો આ 2 ક્રોસ 3 નો શ્રેણિક હોય તો b પણ 2 ક્રોસ 3 નો જ હોવો જોઈએ, બરોબર. ચોરસ શ્રેણિક હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે, પણ બંનેની કક્ષા તો સમાન જ હોવી જોઈએ, તો જ સરવાળો થશે બે શ્રેણિકનો, બરાબર. તો મહત્વની વાત શું છે? સરવાળો ક્યારે થાય? તો કે કક્ષાઓ કેવી હોવી જોઈએ? સમાન. કક્ષાઓ સમાન હોય તો જ. અને બીજું, સરવાળો કઈ રીતે થાય? તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો. અનુરૂપ ઘટકોનો સરવાળો, બરાબર છે. કઈ રીતે? ઉદાહરણ લઈ લે. માનો કે એક શ્રેણિક છે એ શ્રેણિક, બરોબર. 2 3 1 4 5 9 આ શ્રેણિક એ પ્લસ હવે બીજો શ્રેણિક કેવો હોવો જોઈએ તો સરવાળો થાય? તો કે આ કયો છે? 3 ક્રોસ 2 કક્ષાવાળો છે, તો બીજો શ્રેણિક પણ 3 ક્રોસ 2 કક્ષાવાળો જ હોવો જોઈએ. બંનેની કક્ષા જો સમાન હોય તો જ સરવાળો થાય. આ 5 -7 3 2 -1 -4, બરોબર. બે શ્રેણિક આપ્યા છે, આ બંને શ્રેણિકની કક્ષાઓ સમાન છે. જો આ 3 ક્રોસ 2 નો હોય, આ 3 ક્રોસ 2 નો હોય તો જ સરવાળો થશે. કેમ? કારણ કે સરવાળામાં શું હોય? અનુરૂપ ઘટકોનો સરવાળો. અહીંયા પહેલો ઘટક, અહીંયા પહેલો ઘટક, એટલે 5 ને 2 5 પ્લસ 2 કેટલા થશે? 7. -7 પ્લસ 1 એટલે શું આવશે? -6. 3 પ્લસ 5 કેટલા? 8. 3 પ્લસ 2 5. 4 પ્લસ માઇનસ એટલે 4 માંથી 1 જાય તો 3. 9 પ્લસ માઇનસ એટલે 9 - 4 એટલે 5. ખબર પડી? આ 3 ક્રોસ 2 નો જ થાય. એટલે ઇઝી છે. સરવાળા માટે ખાસ શું જોઈએ? બંનેની કક્ષા સમાન હોવી જોઈએ, બસ, તો જ સરવાળો થશે. જો કક્ષાઓ સમાન નહીં હોય તો સરવાળો નહીં થાય. કારણ કે સરવાળો ક્યારે થાય? અનુરૂપ ઘટકોનો સરવાળો. હવે કક્ષાઓ જો સમાન હોય તો જ અનુરૂપ ઘટકો તમારે સમાન થશે, બરોબર. આ બંને સરવાળો તો જ થાય. માનો કે આ 3 ક્રોસ 2 ની જગ્યાએ હું 3 ક્રોસ 3 નો લઈ લઉં તો અહીંયા હજુ એક આવી જાય 1 2 1 2 અને 3. તો પછી આનો સરવાળો આની સાથે, આનો સરવાળો આની સાથે, પણ અહીંયા તો 1 એક રહી ગયો. એનો સરવાળો કોની સાથે? અહીંયા, બરોબર. અહીંયા કોઈ એવી કોલમ છે જ નહીં જેની સાથે તમે આ 1 2 3 નો સરવાળો કરી શકો. એનો મતલબ સરવાળો હંમેશા કેવો થાય? કોની સાથે થાય? કક્ષાઓ સમાન હોય તો જ સરવાળો થાય. અને સરવાળો કઈ રીતે? તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો. સેમ ટુ સેમ બાદબાકી, બસ. ફક્ત અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આવી જશે. એમાં શું હોય? બે શ્રેણિકો હોય, જો એ બંને શ્રેણિકની કક્ષાઓ સમાન હોય, આ 3 ક્રોસ 2 નો હોય તો આ પણ 3 ક્રોસ 2 નો હોય,
તો જ એ બે શ્રેણિકની બાદબાકી થઈ શકે. અને કઈ રીતે? તો કે અનુરૂપ ઘટકોની બાદબાકી. તો આની તમે બાદબાકી કરો શું આવશે? 2 - 5 કેટલા આવશે? -3. 1 - -7. હવે એ માઇનસ માઇનસ પ્લસ એટલે 7 ને 1 8. 5 - 3 5 માંથી 3 જાય તો 2. પછી 3 - 2 3 માંથી 2 જાય તો 1. 4 - -1 એટલે 4 પ્લસ 1 એટલે 5. અને 9 - -4 9 પ્લસ 4. 9 માઇનસ એટલે 9 પ્લસ 4 9 4 13. બરોબર. કક્ષા કઈ છે? તો કે જે આ બંને શ્રેણિક હોય 3x2 ની સોરી આ જે બંને શ્રેણિકની કક્ષા હોય જેની કક્ષા થવાની 3x2. એટલે સરવાળા બાદબાકીમાં શું હોય? ખાસ કક્ષાઓ સમાન હોવી જોઈએ તો જ સરવાળો થાય અને તો જ બાદબાકી થાય. જે બે શ્રેણિકો આપ્યા હોય, જે બે શ્રેણિકનો તમને સરવાળો અને બાદબાકી પૂછ્યું હોય, એ બંને શ્રેણિકની જો કક્ષાઓ સમાન હોય, બરોબર, કક્ષાઓ સમાન હોય, ચોરસ હોય એવું નથી કહેતો, બરોબર, ચોરસ હોય તોય ભલે, ના હોય તોય પણ ભલે, પણ કક્ષાઓ સમાન હોવી જોઈએ. એટલે 2x3 જો એ શ્રેણિક હોય તો બી પણ 2x3 જ હોવો જોઈએ. બરાબર. કક્ષાઓ સમાન હોય અને સરવાળો કહે તો અનુરૂપ ઘટકોનો સરવાળો, પહેલા ઘટકનો સરવાળો, બીજા ઘટકનો સરવાળો, ત્રીજા ઘટકનો સરવાળો, અને બાદબાકી કહે તો પહેલા ઘટકની બાદબાકી, બીજા ઘટકની બાદબાકી. બરાબર છે. તો આ થઈ ગયો સરવાળો. બાદબાકી. બરોબર છે. પછી ગુણાકાર, અદિશ વડે ગુણાકાર. બરોબર. બે શ્રેણિકનો ગુણાકાર નહીં, એ પછી જોઈએ, પણ અત્યારે જોઈએ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. ઓકે, ફરીથી એક વખત જોઈ લો. સરવાળો અને બાદબાકી ક્યારે થાય? બે શ્રેણિક એ, એક શ્રેણિક એ અને એક શ્રેણિક બી હોય. બરોબર. સપોઝ આ શ્રેણિક એ શું છે? AIJ. આ સપોઝ 2x5 કક્ષાવાળો છે. અને બીજો શ્રેણિક બી હોય, BIJ, એ પણ 2x5 વાળો હોય, તો A પ્લસ બી અને A માઇનસ બી બંને મળે. કેમ? કારણ કે બંનેની કક્ષાઓ સમાન છે. જો 2 હાર 5 સ્તંભ, 2 હાર 5 સ્તંભ, એટલે A પ્લસ બી મળશે અને A માઇનસ બી પણ મળે. A માઇનસ બી માટે પણ આપણે કીધું હતું ક્યારે મળે? તો કે કક્ષાઓ સમાન હોય ત્યારે. તો A પ્લસ બી અને A માઇનસ બી બંને મળશે. A પ્લસ બીમાં શું? અનુરૂપ ઘટકોનો સરવાળો. A માઇનસ બીમાં અનુરૂપ ઘટકોની બાદબાકી. બરાબર છે. તો આપણે અહીં સુધી આટલું રાખીએ. કાલે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર અને બે શ્રેણિકોનો ગુણાકાર, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અત્યાર સુધીનું જે ચાલ્યું છે એક વખત ફરજિયાત રિવિઝન કરી લેજો. બરાબર. સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે એને આગળના કન્સેપ્ટ અને આજના બે સરવાળો અને બાદબાકી ક્યારે થઈ શકે એ એક વખત રિવિઝન કરી લેજો.